अस्सलामुअलैकुम। तो स्वागत है તમારા બધાનો મારા ન્યૂ બ્લોગમાં। તો ગાઈસ આજે પણ સાંજે આપણે બ્લોગની શરૂઆત કરી છે। તો અમારા ઘરે પણ મહેમાન આવી ગયા છે। અહીંયા અમારા ઓમાન અલી ભાઈ આવી ગયા છે। તો એ પણ જોવે છે ઘોડિયામાંથી। તો અહીંયા છે ઓમાન અલી। નહીં આવું તને આવું વરસાદ છે કે ગાઈસ એ જે ઉઠો છે ને એટલે મૂળમાં નથી, મૂળમાં આવશે ને પછી એ બધી ધમપછાડ કરશે કા। અને એ તો કાલે આવ્યો છે, દિવાળીનો પહેલો દિવસ છે નહીં? આમ જો કેમ જોવે છે। સો ગાઈસ અમારા નગમાબેન પણ આવી ગયા છે। આપણે એમના ભેગી જવાનું છે અત્યારે બારે ને અમારા ભૂરાભાઈ અહીંયા બેઠા છે દરવાજા પાસે। વરસાદ છે, વરસાદ તો કયું ન ચાલુ છે। તો ચાલો ગાઈસ આપણે એના ભેગી જઈ આવી, પહેલાં લઈ આવી વસ્તુ, પછી આવીને તમને મળશું। સો ગાઈસ વરસાદ પણ ચાલુ છે। આમ અમારી ગાડી પણ લીલી થઈ ગઈ છે। આમાં અમારી બેઠવી કે તો અહીંયા નગમાબેન પણ ચાલુ થઈ ગયા છે શૂટિંગ કરવાનું। અમારા ઘરેથી જ ચાલુ કરવાનું છે ને આમ। સો ગાઈસ ચલો હવે અમે જઈએ વરસાદમાં। નગમાબેનને પણ વરસાદમાં જ બધું ઉકલે છે મારા ભાઈ। વરસાદ આવે છે ને એનો ચાલુ થાય છે એનો ભાગો ભાઈ એટલું બધું। હા જોતો આ તો આવ્યો નગમાને આ ગયું હતું પણ એને ફિટ થયું અને શોર્ટમાં વધારે શોર્ટ તો એને ફિટ થઈ ગયું। કમર ને પેટ બધું બીજું કાંઈ મળતું નથી। હજી એક છે, હજી એક ટ્રાય કરી લઈએ પછી જોઈને હોય શું છે। ત્યાં સુધી અમે અહીંયા બેઠશું, અહીંયા બેઠીને એની વાટ જોવાની છે મને। દેખાતી લે ને આમ દેખાતું આમ દેખાય છે, બાકી આરી સામે નથી દેખાતી, હું નથી દેખાતી, હું અડધી જ દેખાઉં છું આમ છે ને। નગમાબેનની ખરીદી થોડી ઘણી થઈ ગઈ છે, યાની કે એક શર્ટ એનો મળી ગયો છે, એક શર્ટ હજી બાકી છે લેવાનો। હજી જેને લેવો હતો ને એને મળ્યો નહીં, એને પૂરો થઈ ગયો હતો। તો હવે બીજો પડી ગયો, કોક ચોરી કરી ગયો ત્યાંથી કોક લઈ ગયું, એની પસંદ કોક બીજું લઈ ગયું ગાઈસ। ત્યાં સુધી આપણે વાટ જોવાની, હવે પાછું બીજો કલેક્શન નાખ્યો હોય ત્યારે આવવાનું, ત્યાં સુધી આમ જ હવા ખાયા રાખવાની। તો ચાલો ગાઈસ હવે આપણે પાણીપુરી ખાવાની છે, પાણીપુરી ખાઈ લે પછી ઘરે ભેગા થાવ। ક્યાં જાય? ઘર ભેગા થાવ। હા ઘર ભેગા થાવું જ પડશે ને, કે મમ્મી કહેશે કે કાં ના આવ્યું ઘરે। તો ગાઈસ ચાલો આપણે જઈએ પછી તમને The next day. તો ગાઈસ ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન બે પણ થઈ ગયું છે, અને અમે નાસ્તા પાણી કરીને અત્યારે થઈ ગયા છીએ ફ્રી, યાની કે કામ હજી બાકી છે। તો ઓમાન અલી હજી અહીંયા રેડી થઈ ગયો છે, સુવાની તૈયારી છે એની, કેમ કે સવારના વહેલો ઉઠી ગયો તો હવે શું છે કામ જોઈએ છે કા સુઈ જાવ ને। હા નાચવાનું કોણ કે તને પાવડર લગાડીને જોજો જોજો બસ હવે પડી જઈશ જો ને એની માં ભેગો એ ફોન જોઈએ ફોન જોશ ભાઈ એવું માને લી એને પર નીચે જ જવું છે। ક્યાં જવું છે? હવે અહીંયા આવશું બાય બાય। વાહ ઇન્ડિયા તો યાદ આવી ગયું છે। ક્યાં ગયા? આ તો જો આનો ધંધો તો ઉલાતો નથી। ઈ જ હતો આઈ લવ ઇન્ડિયા। સો ગાઈસ અત્યારે હું જઈ રહી છું બારે, અને ઓમાન અલી ને મમ્મી વાંથી મને જોઈ રહ્યા છે। સીન લેવા દેવા નથી અત્યારે, સોયાબીન રેડી નથી કા। તો ચાલો ગાઈસ હવે જઈએ, વડી લોકો આવે છે તો એ એમાં વાટ જોવાની છે, તો એ લોકો આવે પછી એનાથી આપણે જશું। સો ગાઈસ અમારી સવારી આવી ગઈ હતી, જો અહીંયાથી અમારી સવારી એ આવી ગયું છે, બે ઉડતી આવ્યું છે બે। ચાલો આ સવારી અમારે પકડવાની છે। ચાલો ગાઈસ આ સવારી હજી અમારે પકડવાની છે, અમારે શરતી છે અમારી। હાલો એક ફોન મારો પકડો। હાલો અમે તન જાય છીએ અમારે હજી જરાક વરસાદ આવ્યો છે તો ખાબુચિયા ભરાઈ ગયા છે। સો અમે ગયા તો મોલમાં થોડી ઘણી શોપિંગ કરવા, કેમ કે સેલ હતો તો અહીંયા ભીડ તમે જોઈ શકો છો ગાઈસ। અમે લઈ લીધા છે અહીંયા સ્માઈલી, અને બકેટમાં ઓફર છે
ક્યાં હા બે પોતે લીધો છે એક ઓમાં પડ્યો છે મારા એના આગળ ઝંડો હોય તો આપણે ઝંડો દેશે ને એના તો ઓળો દે ને મોલમાં ઝંડા નથી નથી સો ગાઈસ અમારી શોપિંગ થઈ ગઈ છે ડન 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 અને આવા નાદીબેન છે ને ટીંગાઈ રહ્યા છે થેલીમાં એટલે જલ્દી જલ્દી ફટાફટ ઈ આમાં ટીંગાઈ રહી હતી છે તો ખરી હવે શું કરશું બોલો તો ગાઈસ ચાલો હવે આપણે જઈએ આ ટીંગાડી દીધી છે અલ્લા જાણે આપણે જ્યાં જવાનું છે ને ત્યાં જ જશે અલ્લા જાણે ચાલો ગાઈસ અમે જઈએ પછી તમે કેજે સો ગાઈસ તે બાદ અમે વયા ગયા તો અહીંયા ઘર માટે થોડું ઘણું સામાન જોવાનું હતું તો અહીંયા ત્યાં બી ઓફર ચાલુ હતી તો અહીંયા પણ અમે વયા ગયા હતા સો ગાઈસ અમારે હમણાં જવાનું છે પાણીપુરી ખાવા તો અમે લોકો જાસી તો સુરૈયાબેન રેડી થઈ જાય તો સુરૈયાબેન ને લઈને આપણે જઈએ ત્યાં હું મને લીધો રેડી છે કાર તૈયાર છો ને તું બસ તે આમ સો ગાઈસ અમે થઈ ગયા છે અહીંયા રેડી મેં મારા કપડાં ચેન્જ કરી લીધા હતા પાછા કેમ કે પાણી એવું હતું તો મેં કામ કર્યું હતું તો મારા કપડાં જરાક બગડી ગયા હતા તો અહીંયા અમારા સુરૈયાબેન પહેરી ગયા છે ને ગન આમ જો સુરૈયાબેન પહેરી રહ્યા છે ગન કેમ છે મારો તો ગોલી નહીં આ ઓમાના લીધે રમી રહ્યા છે જાવું ને ભાઈ પાણીપુરી ખાવા જાવું ને એને એમ કે ટીવી તો બંધ છે ગાઈસ ટીવી ચાલુ નથી બંધ છે શું કહેશ તું બધા પાસે એક હોય મારી પાસે બે છે ગન તો ચાલો ગાઈસ આપણે જઈએ અને એમાંથી જગમાન નાચું પણ આવે છે તો બધા ભેગી જાશું તો અમે બાળી ગયા હતા પણ અમે ખાઈને નતા આવ્યા તો સુરૈયાબેન ઘરે હતા તો પછી એકલું એકલું ન ખવાય એટલે તો ચાલો સુરૈયાબેન ને હા સાચે ના હસે છે તું હસી ને એવી રીતના એટલે તને કેવું પડ્યું ના બાપા ખાલી મેં એમ તારી સામે જોઈને હા એ આ તમે ખાધું ના પર એમાં એવું હતું કે હજી તૈયારી નથી થઈ ને એટલે નકર તો પાર્સલ લઈને આવો હાલો મારા દીકરાને હાલો, હાલો. મારા દીકરો મારા પગે પડી હાલો ના હાલો જો ગાઈસ હું જઈને પછી તમને એ તો કવી ના ઘડીકમાં હા હવે પાછો પપ્પા જો અમે અહીંયા પહોંચી ગયા છીએ પાણીપુરી ખાવા માટે કેમ કે બધું મુકાય પણ પાણીપુરી ખાવાનું ના મુકાય અને અમારી રપાડીમાં ગાઈસ ફૂલ જોરો શોરોથી તૈયારી ચાલુ છે ઈદે મિલાદુન નબીની તો અહીંયા હજી આગળ પર ડેકોરેશન થવાનું બાકી છે ગાઈસ સુરૈયાબેને બનાવી નાખ્યો છે અત્યારે ઇવનિંગનો સ્નેક 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 નહીં સ્નેક તો અહીંયા જો અમારું આવી ગયું છે ઓમાન અલી પેલા બેઠી ગયો છે હવે શું ઉડાડશે હવે એને જ ખબર છે ગરમ છે ઓમો 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 આમ જોતો 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 કા માનતા નથી એ તો ચલો ગાઈસ આપણે આ ખાઈ લઈએ નકર ઓમાન અલી ભાઈ ઉડાડી નાખીએ મારી મમ્મીને વ્લોગ બનાવવાનો શોખ થયેલો છે શું બોલતા તો બોલો તો સો ગાઈસ કરતા હતા હજી શીખું છું હા શીખી જઈશ ને પછી હું આવીશ ઓ ગાઈસ મમ્મીનો પર ચેનલ આવશે ગાઈસ મમ્મીનો પર ચેનલ આવશે મમ્મીની ચેનલ નું નામ હશે જરીના કી દુનિયા તો ગાઈસ જરીના કી દુનિયા આવશે જે બાબુરીમાં વ્લોગ અને જરીના કી દુનિયા કી દુનિયા આવશે ભાઈ હાલો હવે ઈ વાત જોવાની ને જ્યારે મમ્મી ચાલુ કરશે ને ત્યારે ગુજરાતીમાં હો ભાઈ ગુજરાતી આપણે હિન્દીમાં નથી આપણે હિન્દી ફાફા છે મને લાઈક કરજો તમે બધાએ હે મમ્મીને મમ્મી તમને નહીં તમે અહીંયા અહીંયા બોલો અહીંયા હું બોલા અહીંયા બોલો શું બોલા તો તમે બધાએ મને પણ લાઈક કરજો હા ને શેર કરજો હા.
સબસ્ક્રાઇબર કેવું કહેજો સરપ્રાઈઝ કરજો તો ગાઈસ મમ્મીની ચેનલને સરપ્રાઈઝ કરજો ગાઈસ મમ્મીની નાઈ હું તો નાખે ગાઈસ મમ્મી ના પાડે છે ઓલું બધું નાખવાનું કંઈ નાખી એમાં મજા આવે તમને હું મમ્મી ખબર એમાં જ મજા આવે બધું કાપી નાખ્યું તો શું મજા આવે ના ભાઈ ખરાબ લાગે કાંઈ ખરાબ ના લાગે માં સારું જ લાગે નાખી અડધો કચરો કાપી નાખશું ઓલું લાઈક કરજો શેર કરજો બસ પછી નહીં નાખી સરપ્રાઈઝ દેજો કાપી નાખી હાલો સરપ્રાઈઝ કાપી નાખી ગાઈસ અમે બાકી બસ સમયમાં આવશે મારી આઈડી પણ આવશે હા ને તમે બધા એમાં હા યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઇબ બી કરજો હા હા એમ થોડું હજી આમ નથી બોલાતું હા હજી બી શીખી જઈશ હજી વાંધા પડે છે ગાઈસ હા હજી થોડુંક વાંધો પડે છે બાકી ઓમ રેડી છે તો મમ્મી તમે મારી મમ્મીને સપોર્ટ કરી દેજો સપોર્ટ કરજો મારી મમ્મીને હા એમને બસ તને શરમ આવે છે બ્લોગમાં આવવાની તો તું મમ્મીને સપોર્ટ કરવાનું કે તને શરમ આવે છે એ થોડું હજી એમ લાગે તો પછી મેળ આવી જાય અમારો દીકો છે ને એ આવશે કામમાં તે ગાઈસ સુરૈયા પર હજી થોડુંક ઘણું શરમાય છે તો અમે એમને પૂછી છીએ કે તમે શું કામે શરમાવ છો બસ હું વધારે કેમેરાની સામે મને શરમ આવે ઠીક તો ગાઈસ સુરૈયા બેનને પણ શરમ આવે છે કેમેરાના સામે આવે શરમ તો અમને આવતી હતી તોય અમે આવ્યા ને એ એકવાર આવી જાવ ને પછી શરમ ઉડી જાય હા એમ તો શરમાતી નથી પણ આમ આવે ઓચિંતાની શરમ કેમ કે તું આમ વાતો કરતી આમ ફેરવી એટલે સામે સો ગાઈસ હું વાતો કરતી આમ ફેરાવી ન તેને શરમ આવે વાહ ગાઈસ તો ચાલો ગાઈસ હું આ બ્લોગ ત્યાં જ એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારો બ્લોગને લાઈક કરજો શેર કરજો એની સાથે ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને બેલ આઇકન બી દબાવી દેજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા લવ યુ અલ્લાહ હાફિઝ મળીએ પછી નવા બ્લોગની